સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? સો આજે આપણે વેઇટ લોસ સિરીઝ રેસીપી નંબર 7 છે, તેમાં આજે આપણે કરશું ચિયા પુડિંગ. યસ, ચિયા પુડિંગ છે એ બનાવી છે અને ખૂબ જ ક્વિક અને ખૂબ જ સરસ એવું ડિલિશિયસ અને હાઈ ઇન પ્રોટીન બનીને તૈયાર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે તેના માટે છે એ આપણે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સની છે જરૂર પડશે. તો તેના માટે છે એ આપણે અહીં ટમેટોઝ, ઓનિયન, બીટરૂટ છે એને મેં ખમણી લીધેલું છે. ત્યાર પછી 1 કપ છે મેં દહીં લીધેલું છે અને ત્યાર પછી ક્રંચ માટે છે એ અત્યારે મેં અહીં પીનટ્સ લીધેલા છે. મગ છે અને ચણા છે તેને મેં આગલા દિવસે રાત્રે પલાળી રાખ્યા હતા અને તેને છે એ મેં બોઇલ કરીને લીધેલા છે. અને ચિયા સીડ્સ છે એને મેં પાણીમાં હાફ એન આવર પહેલાં છે તેને પલાળી રાખેલા છે. અને સિઝનિંગમાં છે આપણે મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને સોલ્ટ ટુ ટેસ્ટ અને છે આપણે જે છાશમાં મસાલો, જે ચાટ મસાલો કહીએ, યુઝ કરી છે એ આપણે નીડેડ રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એક બાઉલમાં છે અહીં મારી પાસે દહીં છે, તો મેં દહીં લીધેલું છે અને તેને 1 કપ એડ કરી દઈએ. ત્યાર પછી મગ છે તેને એડ કરી દઈએ, ચણા છે તેને પણ આપણે એડ કરી દઈએ અને આ બધું જે કઠોળ છે, સ્પ્રાઉટ્સ છે એને મેં બોઇલ કરેલા છે. ત્યાર પછી છે ક્રંચ માટે પીનટ્સ, ત્યારબાદ રફલી ચોપ કરેલા ઓનિયન્સ. મને મોસ્ટ ઓફ છે સ્લાઇઝ ઓનિયન વધારે પસંદ છે એટલે અત્યારે મેં સ્લાઇઝ ઓનિયન લીધેલા છે, તમે સાવ ચોપ કરી શકો છો. ત્યાર પછી છે ગ્રેટેડ બીટ છે એ પણ મેં એડ કરેલું છે અને બીટને પણ મેં થોડુંક છે એ બોઇલ કરી લીધેલું હતું. ત્યાર પછી ચિયા સીડ્સ છે તેને મેં પાણીમાં પલાળેલા છે, તેને હું આ સ્ટેજે એડ કરું છું. અને ચિયા સીડ્સ છે એ તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે છે એ લઈ શકો છો. અત્યારે છે એ મેં 2 ટીસ્પૂન ચિયા સીડ્સ પલાળેલા હતા. ત્યાર પછી 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો ભૂકો અને 1 ટીસ્પૂન છે એ મેં ચાટ મસાલો છે એ એડ કરેલો છે. અને આની અંદર છે એ હું નિમક છે એ એડ નથી કરતી કારણ કે ચાટ મસાલો છે તો તેનાથી છે એ લાઈક બેલેન્સ થઈ જશે ટેસ્ટ. અને આ રીતે છે તેને મિક્સ કરી લઈએ. તમારે આની અંદર સ્પાઇસીસ એડ કરવા હોય તો તમે ગ્રીન ચીલીઝ છે એ ચોપ કરીને એડ કરી શકો છો. અત્યારે મેં છે એ સ્કીપ કરેલી છે. ત્યાર પછી છે ફ્રેશનેસ આપવા માટે આપણે કોથમરી છે તેને પણ છે આપણે ચોપ કરી અને એટ લાસ્ટમાં છે એ એડ કરી દઈએ છીએ. તો આ ચિયા પુડિંગ છે તમે પ્રિપેર કરી અને ફ્રીઝ કરી શકો છો અને તમને જ્યારે બી ક્રેવિંગ થાય છે કે જ્યારે બી તમારો લંચ અને ડિનરનો ટાઈમ હોય છે ત્યારે તમે લઈ શકો છો. તો વિધિન 5 to 7 મિનિટ્સમાં છે આપણું પુડિંગ છે એ રેડી થઈ જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ બેસ્ટ અને હાઈ ઇન પ્રોટીન તમારું મીલ છે એ રેડી છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ચિયા પુડિંગ અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.